જામનગરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। લાખો હેક્ટરમાં ઉભેલો કરોડોની કિંમતનો મગફળીનો પાક નાશ પામ્યો છે, જેના પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ આક્રોશને વાચા આપવા માટે જિલ્લા પંચાયત સર્કલ ખાતે કોંગ્રેસ પક્ષ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂતો બગડી ગયેલા મગફળીના પાથરા અને ટ્રેક્ટરની ટ્રોલીઓ લઈને વિરોધ સ્થળે પહોંચ્યા હતા। આ પ્રદર્શનમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમ, ખેડૂત નેતા કાસમ ખફી, જિલ્લા પ્રમુખ મનોજ કથિરિયા અને તાલુકા પ્રમુખ ઇકબાલ સુમરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે મગફળીના 22 અને 23 નંબરના બિયારણમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ લગાવ્યો છે। કમોસમી વરસાદથી ભયંકર નુકસાન ખેડૂતોને થયું છે અને અહીંયાની આખા ગુજરાતમાં થયું છે। અત્યારે પણ તમે જોઈ રહ્યા છો, અત્યારે પણ વરસાદ ચાલુ છે, હજી 4-5 દિવસ વરસાદની આ જ પરિસ્થિતિ છે। ખેડૂતોની દયનીય હાલત છે। ખેડૂતો વારંવાર બરબાદ થાય છે। એક તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી, પાક વીમો નાબૂદ કરી નાખવામાં આવ્યો છે। જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ, કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે। ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે। ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી, ખેડૂત એ કોઈ જ્ઞાતિનો નથી, ખેડૂત હંમેશા ખેડૂત છે। અને ખેડૂતને જ્યારે આ નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને, ફક્ત ખોટી વાતો કરીને 5-15 લોકોને પોતાના મળતિયાઓને પૈસા ચૂકવીને ખોટા આંકડા જાહેર કરી દે કે 500 કરોડની સહાય ચૂકવાઈ ગઈ ને 1000 કરોડની સહાય ચૂકવાઈ ગઈ। વાસ્તવિકતા આવી નથી। વાસ્તવિકતા દર વખતે ખેડૂત છેતરાય છે, પણ ખેડૂત પાસે તકલીફ એ છે કે ખેડૂત સંગઠિત નથી, એટલે ખેડૂત બીજું કંઈ કરી શકતો નથી। આજે પણ જામનગર તાલુકામાં મોટા પાયે 23 નંબરની મગફળીનું વાવેતર થયું છે, જે સંપૂર્ણ નકલી બિયારણ છે। જિલ્લા પંચાયતના સભ્ય કાસમભાઈ ખફીએ લેખિતમાં ફરિયાદ કરી છે, તંત્રનું ધ્યાન દોર્યું છે, વારંવાર કીધું છે મગફળીના ફક્ત પાંદડા દેખાય છે, મગફળી છે જ નહીં। આવું નકલી બિયારણ વેચાતું હોય ત્યારે પણ તંત્રનું ધ્યાન દોરીએ, અને જો તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન ના આપે, ખેડૂતોને પાયમાલ જ કરતા રહીએ, તો હકીકતે આ સરકાર છે એ નિંભર સરકાર છે। ખેડૂતોની સરકાર છે જ નહીં। ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોને અવળો મોટો અન્યાય થાય જ નહીં। મારે રાજકીય વાત નથી કરવી, પણ તાત્કાલિક અસરથી ખેડૂતોને વળતર મળે, ખેડૂત ઉભો થાય। જો ખેડૂત ઉભો થશે, તાત્કાલિક સહાય મળશે, તો આ સિઝન તો બરબાદ થઈ ગઈ છે, પણ શિયાળુ સિઝનની અંદર ખેડૂત વાવેતર કરશે ને ખેડૂત વાવેતર કરશે, ખેડૂતના ઘરની અંદર વાવેતર ઉગશે, તો જ પ્રજાની અંદર આવશે ને તો જ પ્રજાને સસ્તો માલ મળશે। એટલે ફક્ત ખેડૂતોની પીડા નથી, આમ જનતાની પણ પીડા છે। ખેડૂતની વાડીમાં કંઈક ઉગશે તો જ આમ જનતાને મળશે, નહીંતર આમ જનતાને પણ નહીં મળે। એટલે સમગ્ર ગુજરાતની પ્રજા માટે આ મહત્વનો પ્રશ્ન છે। તાત્કાલિક અસરથી આ સહાય ચૂકવવામાં આવે ને ભવિષ્યની અંદર નકલી બિયારણ થાય નહીં, નકલી બિયારણ વેચતા એને કડકમાં કડક સજા આપો, કડકમાં કડક કાયદો કરો કે જેથી કરીને ખેડૂત બરબાદ થાય નહીં।